ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી 1220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સ્મારક, સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરમાં હતા, જ્યાં મોદીએ એકતાનગર અને રાજપીપળામાં 1220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને એકતાનગરમાં સ્મારક, સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું. દ્રશ્યોમાં જોઈ શકો છો. આ પહેલા 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા, જ્યાં તેમણે પહેલા એકતાનગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાન હસ્તે ₹30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઇલેક્ટ્રોનિક બસોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે એકતાનગરમાં હવે કુલ 55 ઇલેક્ટ્રિક બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.